નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ લખેલ છે એક્રોમોનિયસ. એક્રોમોનિયસ નો મીનિંગ થાય છે કે જે વ્યક્તિનો સ્વભાવ કઠોર છે, જેના જીભમાંથી એકદમ કડવા શબ્દ નીકળતા હોય, એવા વ્યક્તિ માટે એક્રોમોનિયસ શબ્દ નીકળવામાં આવે છે. તો આપણે આજે એના સમાનાર્થી જોશું. પછી આ શબ્દ સમજ્યા પછી આગલા 2 દિવસના જે આપણે શબ્દ ભણ્યા વોકેબ એના સમાનાર્થી લેશું. તો એક્રોમોનિયસ એટલે સૌ પહેલા ભણી લે કઠોર સ્વભાવ વાળા, જેનો સ્વભાવ કેવો છે? કઠોર છે. તો એના સમાનાર્થી શબ્દમાં સૌપ્રથમ લેશું આપણે બીટર. બીટર છે, પછી ર્યુડ છે, હાર્શ છે. હું અહીં જે પણ લખું છું એ બધા સમાનાર્થીમાં જ આવશે. પછી તમે વિરુલન્ટ, એ પણ એનો સમાનાર્થી છે, તમે લઈ શકો, ક્યારે યુઝ કરી શકો છો. બીટર, ર્યુડ, હાર્શ, વિરુલન્ટ એક્રોમોનિયસના સમાનાર્થી શબ્દો છે. આગળ જોવા જઈએ તો આપણે સ્પાઇટફુલ લઈ શકીએ, પછી લઈ શકીએ આપણે બીટર, ર્યુડ, હાર્શ, વિરુલન્ટ, સ્પાઇટફુલ છે. પછી તમે લઈ શકો એને બદલે એસેર્બિક, એસેર્બિક. પછી તમે કોસ્ટિક લઈ શકો, કોસ્ટિક. સાર્કાસ્ટિક લઈ શકો, એ પણ એનો સમાનાર્થી છે. તો આ એના બધા સમાનાર્થી છે, બીટર, ર્યુડ, હાર્શ, વિરુલન્ટ. તમે શાર્પ લઈ શકો, થોડોક છેટો સમાનાર્થી છે, શાર્પ પણ ચાલે. ઓકે, સ્પાઇટફુલ, એસેર્બિક. તો આ હતા એક્રોમોનિયસ ના સમાનાર્થી. હવે જે ભણવાના છીએ એ આપણે જે આગલા દિવસે ભણેલા શબ્દો છે, જેવા કે એક્રોમોનિયસ આપણે જોયું. હવે કાલે આપણે કયો શબ્દ જોયો અને આગલા દિવસે કયો શબ્દ જોયો, એ શબ્દના આપણે સમાનાર્થી શબ્દ જોશું. આપણે કાલે શબ્દ ભણ્યો હતો એકોર્ડ, એના આગલા દિવસે શબ્દ ભણ્યો હતો એબન્ડન્ટ. તો એબન્ડન્ટ શબ્દ છે એના આપણે સમાનાર્થી ફરી વખત રિવિઝન કરી લઈએ, બરાબર? જેને આગલો વિડીયો જોયો છે એને આ જોવાની જરૂર છે નહીં, ફક્ત રિવિઝન માટે. અને વોકેબ તમે જેટલું રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે. અહીંયા લખેલ છે એબન્ડન્ટ શબ્દ, એટલે એબન્ડન્ટ શબ્દ એટલે પુષ્કળ પ્રમાણમાં, ખૂબ જ જથ્થો જેનો વધુ હોય, પુષ્કળ પ્રમાણમાં, લાર્જ નંબર ઓફ ક્વોન્ટિટી. એબન્ડન્ટ શબ્દ એના માટે લેવાય છે. તો એના સમાનાર્થી શબ્દ હું થોડાક અહીંયા લખીશ. તેમાં સૌપ્રથમ સિમ્પલ આપણે સાંભળ્યો હોય શબ્દ એક્સ્ટ્રા, તમે સાંભળ્યો હશે સરપ્લસ, તમે સાંભળ્યો હશે એક્સેસ શબ્દ, આનો સમાનાર્થી છે. આ 3 શબ્દ આપણે સાંભળેલા છે એબન્ડન્ટના સમાનાર્થી શબ્દ. ઈ સિવાય તમે કયા કયા શબ્દ લઈ શકો? કાલે મેં લીધા હતા, કોઈને યાદ આવે તો મને કહી શકે છે. અહીંયા આપણે શબ્દ લીધો હતો કોપિયસ, કોપિયસ છે. આપણે એમ્પલ લીધો હતો. આ બધા હવે જે લખું છું આઈએમપી છે. કોપિયસ છે, થોડાક અલગ તરી આવે છે. કોપિયસ, એમ્પલ, બાઉન્ટિયસ જેનો સમાનાર્થી છે બાઉન્ટીફુલ છે. તો આટલા બધા સમાનાર્થી તમને મળે છે તો થોડુંક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો અહીંયા એક્સ્ટ્રા, સરપ્લસ, એક્સેસ, કોપિયસ, એમ્પલ, બાઉન્ટિયસ, બાઉન્ટીફુલ, આ બધા એના સમાનાર્થી છે. તમે લોટ ઓફ પ્રમાણમાં પણ કહી શકો, લોટ ઓફ, બરાબર? તો આ બધા એના સમાનાર્થી શબ્દ છે. એ સિવાય આપણે એના આગલા દિવસે જે શબ્દ લીધો હતો એ હતો એકોર્ડ. એકોર્ડ એટલે સમજૂતી આપવી, કોઈ પણ વસ્તુ માન્ય રાખવી, બરાબર છે? પરમિટ આપવું, પરમિશન આપવું, એનો મીનિંગ એ થશે. તો ત્રીજો શબ્દ જે આપણે કાલે ભણેલા હતા એકોર્ડ, એકોર્ડ નો મીનિંગ થશે તમે સમજૂતી આપો, મંજૂરી આપો, કોઈ માન્ય વસ્તુ રાખો, એના માટે એકોર્ડ શબ્દ લીધો હતો. તો એના સમાનાર્થી થોડાક આપણે જોશું આજે. ચાલો, એકોર્ડ નો મીનિંગ થશે પરમિટ આપવી, પરમિશન આપવી. જેમાં તમે લઈ શકો છો એક્સિડ, જેમાં કન્સીડ લઈ શકો છો. ઓકે, એસન્ટ લઈ શકો, ASSENT, એસન્ટ. કન્સેટ લઈ શકો. આ બધા એના સમાનાર્થી છે એકોર્ડના, બરાબર છે? પરમિટ છે, કન્સીડ, એક્સિડ, એસન્ટ અને કન્સેટ, આ બધા એના શબ્દ સમાનાર્થી રહેશે. ચાલો, તમને કોઈ યાદ આવતો હોય, મેં કાલે જ ચલાવ્યા હતા. સમાનાર્થી શબ્દ છે પરમિટ, એક્સિડ, કન્સીડ, કન્સેટ, એસન્ટ. તમે એપ્રુવ લઈ શકો, એપ્રુવ એટલે પણ મંજૂરી આપી, માન્ય રાખવું. તમે અગ્રી લઈ શકો, અગ્રી એટલે કોઈ સાથે સહમત છો તમે. તો આ એના સમાનાર્થી શબ્દ છે. આ રીતે આપણે કાલે ડે 4 છે. તો દરરોજ હું તમને આવા નવા સમાનાર્થી શબ્દ આપતો રહીશ. આજે 3જો દિવસ હતો, કાલે 4થો દિવસ હશે, તો 1લો, 2જો અને 3જો 3 દિવસના આપણે સમાનાર્થી શબ્દ જોશું. ત્યારબાદ 4થા દિવસનું આપણે ભણશું.
તો આ રીતે દરરોજ તમને સમાનાર્થી શબ્દ 10 10 8 10 દરેક શબ્દના મળતા રહેશે. જો વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચાલો આટલા વિડીયો હતા. રિવિઝન કરવા માટે કાલ ફરી વખત આવશો. ચાલો, થેન્ક યુ.